તો નમસ્તે મારા વાલા વિદ્યાર્થી મિત્રો, જીપી ઓફિશિયલ એટલે કે ગુજરાત પોલીસ ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર તમારા તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. હાલ મિત્રો ગુજરાતમાં કેટલી ને કેટલી ભરતીઓ શરૂ છે, જેમાંની એક ભરતી છે એમપીએચડબલ્યુ ની ભરતી. મિત્રો ફરી એક સારી એવી ભરતી આવી ગઈ છે કે જેની લાયકાત મિત્રો અહીંયા લખેલી છે ડિપ્લોમા. તમે ડિપ્લોમા કરેલું હોય એટલે તમે આમ ફોર્મ ભરી શકો. પગાર ભાઈ 26,000 રૂપિયા, કેટલો 26,000 રૂપિયા પગાર આપવામાં આવશે. ઉંમર, સિલેક્શન પ્રોસેસ, ફોર્મ ભરવાની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયો અંદર ચર્ચા કરીશું. એની સાથે મિત્રો, જો આમાં તમારે ફોર્મ એમ થાય કે ભાઈ મારે ફોર્મ નથી ભરવું, તો કેમાં ફોર્મ ભરવાનું? મહિલાઓ જેટલી પણ છે, તો મહિલાઓ માટે મિત્રો જે પણ સ્ટાફ નર્સની ભરતી છે, સ્ટાફ નર્સની મિત્રો ઘણી બધી જગ્યાઓ પર છે ભરતી આવે છે, અને એના ફોર્મ છે મિત્રો ટૂંક સમયમાં ભરવાની શરૂઆત છે થઈ જશે. આના ફોર્મ મિત્રો અત્યારે હાલ ભરાય છે. આજે પણ મેં અત્યારે ભરતી તમે વિડીયો જોઈ રહ્યા છો, એના ફોર્મ ભરાય છે. એટલે જો તમે ફોર્મ નથી ભરેલું તો ખાસ કરી ફોર્મ ભરી દેજો. તમામ પુરુષોને ભાઈ એક જ નમ્ર વિનંતી છે. અને મિત્રો સ્ટાફ નર્સની ભરતી છે, એની સાથે મિત્રો જે પણ શું કહે કે આપણે બીજી એક ભરતી પણ છે મિત્રો, ફિમેલ હેલ્થ વર્કરની ભરતી. એમાં મિત્રો ટોટલ 2,071 જગ્યાઓ છે. તો આની મિત્રો બે અલગ અલગ પોસ્ટ છે. પાછું એમપીએચડબલ્યુ અંદર મિત્રો ટોટલ 468 જગ્યાઓ પર મિત્રો ભરતી છે, કે જેમાંથી અત્યારે હું તમને જે પણ કહ્યું છે એ ફક્ત અને ફક્ત મિત્રો પુરુષો માટે છે. આની અંદર મિત્રો પુરુષોની ટોટલ બે અલગ અલગ પોસ્ટ ઉપર, એમાંથી અત્યારે જે પણ તમને કહી છે એ મિત્રો પહેલા નંબરનો તબક્કાની જે પણ ભરતી છે એની આપણે વાત કરીશું. ટોટલ જગ્યાઓ 468 છે. મહિલાઓ માટે જે પણ ફિમેલ હેલ્થ વર્કર છે મિત્રો, એમાં મિત્રો ટોટલ કેટલી ભાઈ જગ્યાઓ છે, તો એની અંદર મિત્રો 2,071 જગ્યાઓ છે. ઓકે. સ્ટાફ નર્સની ભરતી છે એ મિત્રો હજુ સુધી ભરતી આવી નથી ને ઓફિશિયલી નોટિફિકેશન આવી ગઈ છે. ભરતીના ફોર્મ ક્યારથી ભરાશે, કઈ સાઇટ પર ભરાશે, એ બધું એમાં લખાઈને આવી ગયું છે. એટલે એ પણ વિડીયો આપણી ચેનલ પર આવી જશે. તો એના માટે જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. સમયને બગડતા આગળ વધીએ મિત્રો. ઓકે મિત્રો, તો તમે અહીંયા જોઈ શકો છો ભાઈ, તમારે પહેલા તો જે પણ મેલ માટે આ ભરતી છે, એ જે મેં તમને વાત કરી છે, ટોટલ મિત્રો કેટલી જગ્યાઓ રહેવાની છે? ટોટલ જગ્યાઓ રહેવાની છે 468, જેમાંથી 254 ઉપર પેલા આ એક ભરતી છે કે જેના ફોર્મ 21 તારીખ સુધી છે ભરાય છે. એટલે 21 તારીખ સુધી એના ફોર્મ ભરાય છે. તો જો તમારે ફોર્મ ભરવું હોય તો ખાસ કરી એનું ફોર્મ છે ભરી દેજો. આનો વિડીયો પણ મિત્રો છે આપણે આપી દીધેલ છે તમને આ, અને આનો ઓફિશિયલી નોટિફિકેશન પણ છે તમને મળી જશે. એના માટે તો ભાઈ આપણો સિમ્પલ રૂલ છે, ચેનલ સબસ્ક્રાઇબ કરીને કોમેન્ટની અંદર પીડીએફ ટાઈપ કરી દેજો, એટલે પીડીએફ આની ઓફિશિયલી છે તમને મળી રહેશે. ઓકે. અને ફોર્મ મિત્રો ઓજસની સાઇટ પર જ ભરવાનું આવે છે. અહીંયા તમે જોઈ શકો છો ત્રિપલ એસબી ની સાઇટ પર મિત્રો આની ઓફિશિયલી નોટિફિકેશન પર તમને જોવા મળી જશે. આપણે પહેલા આનું ઓવરવ્યૂ હોય, આપણે દર વખતે મિત્રો જે પ્રમાણે ઓવરવ્યૂની વાત કરતા હોય, તો આપણે સૌપ્રથમ ઓવરવ્યૂ જોઈ લઈએ ભાઈ શું શું આમાં રહેવાનું છે. પોસ્ટનું નામ છે, પછી અહીંયા ટોટલ જગ્યાઓ કેટલી છે આપેલી 254. ક્વોલિફિકેશન ડિપ્લોમા હોય છે, અને જોબની લોકેશન છે ભાઈ ગુજરાતની અંદર તમને જોબ છે. અપ્લાય ઓનલાઈન કરવાનું રહેશે. અહીંયા અપ્લાય જે પણ ઓફિશિયલી વેબસાઇટ છે અહીંયા આપેલી છે, અને લાસ્ટ ડેટ છે 21/3/2024. ઓકે. એના પછી આપણે આગળ વાત કરીએ જે પણ વેકેન્સીની ડિટેલ છે, તો એમાં શું શું આપેલું છે એ તમે જોઈ શકો છો. મેલ માટે જ છે. આ જગ્યાઓ કેટલી આપેલ છે, ક્વોલિફિકેશન અહીંયા શું રાખેલું છે, તો ભાઈ ક્વોલિફિકેશન ડિપ્લોમા કોર્સ કરેલો હોવો જોઈએ. એજ લિમિટ 18 થી 33 વર્ષ, અને જો કેટેગરી પ્રમાણે હોય તો 35 વર્ષ, અને અપંગ ઉમેદવારો કેટેગરી પ્રમાણે તો 45 વર્ષ. ઓકે. તમે સમજી ગયા મિત્રો? તો તમે સેલેરી 26,000 રૂપિયા છે આપવામાં આવશે. એના પછી સિલેક્શન પ્રોસેસની મિત્રો વાત કરું તો સિલેક્શન પ્રોસેસ પણ અહીંયા તમારી સામે છે, તમે જોઈ શકો છો. સૌપ્રથમ છે ઓએમઆર વાળી સીબીટી તમારી રહેવાની છે. એમસીક્યુ બેઝ આખું પ્રશ્નપત્ર રહેશે. અને એના પછી મિત્રો શું રહેવાનું છે, તો એપ્લિકેશન મિત્રો એના પરથી આખું તમારું સિલેક્શન છે થઈ જશે. એપ્લિકેશન ફી ની વાત કરીએ તો મિત્રો એપ્લિકેશન ફી તમારી પાસેથી લેવામાં આવશે, એટલે એ વાત પર ધ્યાન રાખજો. આની ઓફિશિયલી પીડીએફ તમારે જોતી હોય તો પીડીએફ માટે છે અત્યારે જ આપણે જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કર્યા બાદ બ્લેક કલરનું જોઈન બટન આવે છે, ત્યાં ક્લિક કરી લેવલ 1 ની અંદર જોઈન થઈ જજો. એટલે મિત્રો તમારી બધી કોમેન્ટનો જવાબ પહેલા આપવામાં આવશે. મિત્રો તમને આગ્રતા આપવામાં આવશે. એની સાથે મિત્રો તમે પીડીએફ છે કોમેન્ટની અંદર પીડીએફ એવું ટાઈપ કરી દેજો, એટલે મિત્રો એની પીડીએફ પણ છે હું તમને આપી દઈશ, અને પીડીએફ ની અંદર બધી માહિતી છે તમને જોવા મળી જશે. હા ભાઈ, એ જે પણ કેટેગરી છે, જે પણ રિઝર્વડ જે પણ કેટેગરી છે ને 400 રૂપિયા છે, અને બાકી જનરલ કેટેગરી માટે 500 રૂપિયા ફી છે. તો ફી ખાસ કરી ભરવી પડશે. ફી નહીં ભરેલી હોય, 21 તારીખ સુધીની અંદર જો ફી નહીં ભરેલી હોય, તો તમારું જે પણ શું કહેવાય તમે ફોર્મ ભરેલું છે એ રદ ગણવામાં આવશે. આ વાતનું ધ્યાન રાખજો. મહત્વની તારીખો પણ જોવી પડે, તો મહત્વની તારીખો જોઈ લે. ફોર્મ ભરવાની શરૂઆત છે એ 7 તારીખે થઈ ગઈ હતી. એક વિડીયો આપણે નથી બનાવેલો, પરંતુ એની ઓફિશિયલી જે પણ નોટિફિકેશન વોટ્સઅપની અંદર આપી દીધેલી હતી, ત્યાં મિત્રો આપણે જણાવી દીધું કે આ ભાઈ નોટિફિકેશન નાખી દેજો. પાછું હજુ સુધી નોટિફિકેશન આવેલી તેના માટે વિડીયો પણ બનાવી દીધેલ છે. 21/3/2024 થી સુધીના ફોર્મ ભરે છે. પૈસા એટલે ફી ભરવાની તમારી છેલ્લી તારીખ 21/3/2024 છે. પછી અપ્લાય કઈ રીતે કરો, તો અપ્લાય કરવા માટે છે ઓજસની સાઇટ મેં તમને કીધેલું છે કે ઓજસની સાઇટ જ મેન છે. તમારે કોઈ પણ ભરતીનું ફોર્મ ભરવું હોય ઓજસની સાઇટ પર વયું જવાનું છે. ત્યાં મિત્રો તમારે છે
આ રીતે મિત્રો તમારે શું શું ક્યાં કઈ ડિટેલ એજ્યુકેશન ક્વોલિફિકેશન શું કરવું એ બધી માહિતી અહીંયા લખેલી છે, એટલે એક વખત ચેકઆઉટ કરી લેજો. બાકી આપણે વિડીયોમાં તમને બધી માહિતી આપી દીધેલી છે, અને પછી લિંક મિત્રો બધી તમને જોવા મળશે, મળી જશે. એ અપ્લાય કરવા માટેની નોટિફિકેશન ડાઉનલોડની બધી લિંક. અને મિત્રો હા, જો તમે મિત્રો હજુ સુધી આપણે ટેલિગ્રામ ગ્રુપની અંદર નથી જોડેલા તો ત્યાં પણ છે, જોડાઈ જજો. અને ઓફિશિયલી લિંક હું તમને આપી દઈશ, પીડીએફ પણ ડાઉનલોડ કરીને આપી દઈશ, તો એના માટે કોમેન્ટની અંદર છે પીડીએફ લખી દેજો. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો. બધા મિત્રો સુધી વિડીયો શેર કરવાનું ભૂલતા નહીં. મળી શકે નવો વિડીયો.